વડોદરા ખાતે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા આયોજિત સંસદ સાંસ્કૃતિક સંગમ સમારોહમાં બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યોએ ઉપસ્થિત રહીને સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યા હતા. આ પ્રસંગે ઓપરેશન સિંદૂર અને ભાષા અનેક પરિભાષા એક વિષય ઉપર શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં દરેક કલાકારને પ્રોત્સાહન મળે તે માટેનું પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાલુ વડોદરા ફાઉન્ડેશન થકી તેને ઉજાગર કરવાનો એક પ્રયાસ છે. જોજો વડોદરા શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ઓપરેશન સિંદૂર અને ભાષા અનેક પરિભાષા એક વિષય ઉપર શોર્ટ ફિલ્મ બનાવીને તે 30મી સપ્ટેમ્બર સુધીને સાંસદના કાર્યાલય ઉપર મોકલી આપવાની રહેશે. બેસ્ટ 25 મૂવીમાંથી 3ને રોકડ ઇનામ આપવામાં આવશે. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ આવ્યા હતા. તેમણે એવું જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ આપવાનું શરૂ કરનાર વડોદરાનું ગાયકવાડી સ્ટેટ પ્રથમ હતું. આ શહેર કલા અને સંસ્કૃતિની અસ્ખલિત પ્રવાહ વહેવડાવી રહ્યું છે. શહેરના સાંસદ હેમાંગ જોશીએ પણ મારું વડોદરા વાલું વડોદરાના સૂત્ર થકી શહેરની કલા અને સંસ્કૃતિનો પ્રવાહ અવિરત વહે તે માટેના પ્રયત્નો કર્યા છે, જેના ભાગરૂપે શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. કલા અને સંસ્કૃતિ આપણી જીવાદોરી અને જીવનધારા છે. તેના વિના મનુષ્યની જિંદગી શુષ્ક છે. ભારતીય સંસ્કૃતિ ઉપર અનેક પ્રહારો થયા છતાં તે નિરંતર વહેતી રહી હતી. વિદેશી આક્રાંતાઓ દ્વારા વેદોની રચનાઓના ગ્રંથો સળગાવવામાં આવી રહ્યા હતા, ત્યારે રામચરિત માનસ અને ભાગવતની સપ્તાહો અવિરત ચાલુ રહી હતી. સંસ્કૃતિ આપણા જીવનનો એક ભાગ છે. વડોદરાના સાંસદ દ્વારા યોજાયેલ કલા અને સંસ્કૃતિ સંગમ સમારોહમાં સ્થાનિક કલાકારો દ્વારા ભવાઈની ભજવણી કરી હતી. સાથે જ ગરબા સહિતના નૃત્યની પ્રસ્તુતિ આ અવસરે કરવામાં આવી હતી. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે કહેતા હોય કે વિકાસ બી અને વિરાસત બી, વડોદરા કે જે સંસ્કારી નગરી, સાંસ્કૃતિક નગરી અને કલા નગરી તરીકે ઓળખાય છે, આ કલા જગતના તમામ કલાકારોને એક મંચ પ્રાપ્ત થાય અને આવા નવા કલા રસિકો માટેના કાર્યક્રમો વધારે વડોદરામાં થાય એ માટે આજે એક સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આવનારા દિવસોમાં પણ વાલુ વડોદરા ફાઉન્ડેશન તરફથી આવા વધારેમાં વધારે કાર્યક્રમો કરવામાં આવશે અને વધારે કલા જગતની અંદર વડોદરા સમગ્ર વિશ્વમાં પોતાનું નામ કરે એ માટેનો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમના ઉદઘાટનમાં આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી આદરણીય ગોરધનભાઈ ઝડફિયાજી ઉપસ્થિત રહ્યા. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સંસ્કારી નગરી વડોદરામાં અમારા યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ દ્વારા સાચા અર્થમાં વડોદરા એક સાંસ્કૃતિક નગરીને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા એક સંસદ સભ્ય તરીકે અને વડોદરા પ્રત્યેના ભાવના કારણે આપણી જે સંસ્કારી નગરી તરીકે ઓળખ આખા દેશમાં છે અને એ કલાકારો, એ કલા અને વડોદરાની અતીતથી આવતીકાલ એ સંસ્કાર સાથેની શોર્ટ ફિલ્મનું આજે કોમ્પિટિશનની શરૂઆત થઈ છે અને આવતા દિવસોમાં વડોદરાની કલા અને સંસ્કૃતિ આ બંને ઉચ્ચ શિખરે પહોંચે એવી શુભકામના પાઠવું છું. અને સાચા અર્થમાં એક કલ્ચર અને સંસ્કૃતિ અને સંસ્કાર એ સતત વહેતો પ્રવાહ છે. કદાચ બહારના આક્રમણોએ આપણને અવરુદ્ધ કર્યા હોય, પરંતુ ભારતનો જે મૂળ તત્વ છે, દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજી પણ જે રીતે વિકાસની સાથે વિરાસત, વિકાસ ભી વિરાસત ભી, એટલે સ્વાભિમાન સંસ્કાર સાથેનું જાગરણ હેમાંગભાઈ કર્યું છે. એમને હૃદયપૂર્વકની શુભકામના અને અમારા વડોદરાના બધા જ કાર્યકર્તાઓ આને ખૂબ સાચા અર્થમાં ઉઠાવીને પ્રજાને આપણે અહેસાસ કરાવીએ કે અમારી જવાબદારી માત્ર શાસનની નથી, અમારી જવાબદારી સંસ્કાર અને સંસ્કૃતિની પણ છે અને એનો આજે સાચા અર્થમાં પ્રારંભ થયો છે. ખૂબ ખૂબ શુભકામના.